આપણા દેશના પ્રધાનમંત્રીનું સપનું છે કે દરેકનું સપનાનું ઘર હોય, ગરીબને આવાસ મળે, પરંતુ તે આવાસમાં સુરક્ષાનો અભાવ હોય તો આવું જ કંઈક રાજકોટમાંથી સામે આવ્યું છે. જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ આવાસના રિયાલિટી ચેક માટે પહોંચી, આવાસમાં ફાયરના સાધનો તો કાટ ખાયેલી હાલતમાં જોવા મળ્યા. પરંતુ સ્થાનિકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે અગ્નિકાંડની ઘટના પછી પણ તંત્ર ઊંઘી જ રહ્યું છે. એટલું જ નહીં, ટેમ્પરરી બીયુ પરમિશન પર અહીં બધું ચાલે છે. ત્યારે કેવી રીતે 5000 લોકો ફાયરની સુવિધા વગર એક છત નીચે રહે છે અને કેવા છે અગ્નિકાંડ પછી પણ રાજકોટમાં ફાયરના હાલ, જોઈ લો. તમને ટીઆરપી અગ્નિકાંડ તો યાદ છે ને? બધાને યાદ છે, કારણ કે તે આગની જ્વાળાઓમાં જીવતા જીવંત 27 જિંદગી ભૂંજાઈ ગઈ હતી. તે તો ગેમ ઝોન હતો, પરંતુ આ જો, આ છે 14 માળનું બનેલું સરકારી આવાસ. સરકારે લોકોના ઘરનું સપનું પૂરું કરવા માટે આવાસ તો ખડકી દીધું છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી અહીં 5000 થી વધુ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. કારણ તમારી સામે લાગેલી ફાયર સિસ્ટમ છે. ફાયર એક્સટિંગ્વિશર જુઓ, જોતા જ તેની રિફિલ કરવાની મર્યાદા વર્ષો પહેલા પૂરી થઈ ગઈ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. અરે, એક્સપાયરી ડેટનું સ્ટીકર પણ ઉખાડી ફેંકવામાં આવ્યું છે. હવે જરા 14 માળ સુધી ઇમરજન્સીમાં આગ પર કાબુ મેળવવા માટે લગાવેલ ફાયરની સિસ્ટમને જુઓ. ફાયરની લાઈનો કાટ ખાઈ રહી છે. જ્યાં 2 લાઈન જોઈન્ટ થઈ રહી છે ત્યાં લગાવેલા નટ બોલ્ટ કાટ ખાઈ ચૂક્યા છે. અરે, જોઈન્ટ વચ્ચે જગ્યા પણ થઈ ચૂકી છે. તેવામાં ઇમરજન્સીમાં પાણીની જરૂર પડે તો ઉપર સુધી પાણી જ ન પહોંચે. આ મુદ્દે સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો તંત્રની પોલમ પોલ ખોલતા શું કહે છે. ઘણી વખતે લખવામાં આવ્યું છે બીયુ પરમિશન નથી, બીયુ પરમિશન છે એટલે કે કન્ડિશનલી છે. બીયુ પરમિશન કન્ડિશનલી છે. એમાં એવી કન્ડિશન છે કે આપણે જે સોલાર સિસ્ટમ થાય પછી જ બીયુ પરમિશન ખરેખર આપી શકાય. હવે સોલાર સિસ્ટમ નથી ત્યાં લગી બીયુ પરમિશન કાયદેસર રીતે મળી શકે નહીં, અને એને કેન્સલ કરવાની નોટિસ પણ આપેલી છે, પણ છતાંય આ લોકોએ કોઈ એને ધ્યાને લીધું નથી. ફાયર સેફટીમાં અમે લોકોએ લેટર લખ્યો છે. 2019માં આપણે રાજકોટ ફાયર વિભાગે નોટિસ પણ ઇસ્યુ કરેલી, જે નોટિસનો અમલ કરવામાં આવેલ નથી. ફાયર સ્ટેર નથી, સ્ટ્રેચર લિફ્ટ નથી, અને માર્ગ પણ 6 મીટરની અંદર છે. તો ફાયર ફાઈટર આવે તો એમ કે આવવા જવાની પણ તકલીફ પડે એવી અમે રજૂઆત કરેલી છે. એવી જ રીતે એબી બિલ્ડિંગમાં ત્યાં પણ એક જ ગેટ છે. હવે ફાયર ફાઈટર જાય ખરું આગ લાગે ત્યારે, બહાર નીકળવા માટે કોઈ બીજો રસ્તો નથી. 2 રસ્તા એટલી હોવા જોઈએ કે અહીંથી ઘૂસે તો આમ બહાર નીકળી શકે, એ પણ વ્યવસ્થા નથી. સાંભળ્યું ને, અગ્નિકાંડ પછી પણ અહીં ટેમ્પરરી બીયુ પરમિશન પર કામ ચાલી રહ્યું છે. સરકારના નિયમ પ્રમાણે સુવિધાઓ નથી. સોસાયટીમાં અંદર જવા માટે પણ માત્ર એક જ ગેટ છે, અને તે પણ ખૂબ નાનું. એટલે કે આગ લાગે તો ફાયરના સાધન પણ સોસાયટીમાં ઘૂસી ન શકે તેવું સ્થાનિકો કહે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જે બિલ્ડરો છે, ડેવલપરો છે, એના જુદા નિયમો છે, અને પ્રાઇવેટ બિલ્ડરો છે એના જુદા નિયમો. આવું તો કઈ હોઈ ન શકે, કારણ કે આ સરકારી યોજના છે એટલે ખૂબ ભ્રષ્ટાચાર થયો હોય એવું અમે તો શરૂઆતથી જયારે રહેવા આવ્યા ત્યારથી કહેતા આવીએ છીએ, પણ સરકાર પણ આના ઉપર કોઈ પગલા ભરવા જોઈએ, પગલા ભરતી નથી. જેને બનાવ્યું છે હાઉસિંગ બોર્ડે, એની જવાબદારી છે. આજે અમારે જે વિંગ પછી વળવું હોય તો ગાડી નથી વળી શકતી, 4 વ્હીલ નથી વળી શકતી. આજ ફાયર ફાઈટર વળે કેવી રીતના, એક વખત ટ્રાય કરીને ચેક કરે તો ખબર પડે કે હકીકત શું છે. જે રીતે આવાસના મકાનોમાં ફાયરના હાલ છે તેને જોતા તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી પહેલા તો એ જ સવાલ છે કે 14મા માળે આગ લાગી તો શું કરવાનું? સોસાયટીમાં ફાયરના ટેન્ક ન ઘૂસી શકે તો શું કરવાનું? ફાયર સેફટીની સિસ્ટમ નકામી બની છતાં તંત્ર ક્યાં ઊંઘે છે? શું ટીઆરપી અગ્નિકાંડની જેમ વધુ કોઈ કાંડની રાહ જુએ છે? સવાલો અનેક છે, પરંતુ અહીં તમામ સવાલો કરતા પણ લોકોની જિંદગીનો સવાલ મોટો છે. તેવામાં વીટીવી ન્યૂઝ આજે લોકોનો અવાજ બનીને બહેરા તંત્રની આંખો ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પરંતુ બહેરા અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવી પોતાની ફરજ ક્યારે નિભાવે છે તે સૌથી મોટો સવાલ છે. ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. બલોચ